કેટલાક પહેલેથી નેગેટિવ હોય. એકવાર બે મિત્રો ભેગા થયા, રાજકોટના હતા, અને બંને જણા વાતે વળગ્યા. બંને જણા કે આપણા દેશની વસ્તી 1.25 અબજ, પેલો કે 1.25 અબજને બાજુ પર છોડ, 1 અબજ તો ગણ. 1 અબજની વસ્તી છે, છતાં ભારતમાં પ્રગતિ કેમ નથી થતી? આપણે બુલેટ ટ્રેન જાપાનથી લાવવી પડે, આપણે આઈફોન અમેરિકાથી લાવવો પડે, આપણે મિગ વિમાન બીજા દેશ પાસેથી લાવવા પડે, આપણે રફેલ પેલું ફાઇટર એ બીજા પાસેથી લાવવું પડે. કેમ આપણે જાતે પ્રગતિ નથી કરી શકતા? 1 અબજ માણસો કરે છે શું? બંને જણા વચ્ચે ચર્ચા થઈ. એટલે પેલો મિત્ર કે 1 અબજ વસ્તી દેખાય છે, પણ એકચ્યુઅલી કરે છે તું તને સમજાવું. 100 કરોડમાંથી 1 કરોડ તો ભિખારી છે, બિચારા ભીખ માગે છે રિંગ રોડ પર કે રેસકોર્સ પર ઊભા રહીને, એટલે એ તો કશા કામના નહીં. પણ કે બાકીના તો કરે ને. 1 કરોડ તો હોસ્પિટલમાં છે, એ શું કરવાના દેશની પ્રગતિ? એ તો બિચારા માંડ માંડ દિવસો કાઢે છે. પણ કે બાકીના 1 કરોડ આખા ભારતના નાના મોટા નેતાઓ છે, એ તો લેવામાં પડ્યા છે. 1 કરોડ તો નેતાઓ છે, નાના મોટા, સરપંચથી શરૂ કરીને છેક ઉપર સુધીના. પછી કે બાકીની જનસંખ્યા એ કે 2 કરોડ તો 5 વર્ષથી નાના છે. 2 કરોડ તો 5 વર્ષથી નાના છે, તો માંડ ડાયપર બદલે છે. એ લોકો શું દેશ બદલવાના? પણ કે બાકીના એ કે 7 કરોડ તો રિટાયર્ડ છે. ભારતમાં 7 કરોડ તો રિટાયર્ડ છે, એ લોકો બિચારા માંડ માંડ મેથી શાકભાજી સુધારે, છોકરાને હિંચકો નાખે, આવું કરે, ટાઈમ પાસ કરે. એ શું દેશ બદલે? પણ કે બાકીના એ કે 10 કરોડ તો બેકાર છે, હંમેશા આંદોલનમાં જ હોય છે, હોસ્પિટલ ચોકે જ ઊભા હોય છે, અમારી માંગે પૂરી કરો, એને બધું ઓછું જ પડે છે. 10 કરોડ તો ભારતમાં બેકાર છે. પણ કે બાકીના એ કે 11 કરોડ તો કોલેજમાં છે, એ એટીકેટી સોલ્વ કરવામાંથી જ ફ્રી નથી થતા. પણ કે બાકીના સ્કૂલવાળા એ કે 14 કરોડ સ્કૂલમાં છે, પણ એ બિચારાને હોમવર્ક એટલું આપે છે ને, અને સબમિશન હોય ને, ક્લાસ ટીચરને રવિવારે સ્કૂલમાં રજા નથી રાખતા. બરાબર? તમારા વતી આ લોકોને કહી દઉં ને, રવિવારે સ્કૂલ ચાલુ રાખે છે, ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ. આખો દિવસ ટેસ્ટમાંથી નવરા પડીએ તો દેશનું કંઈક બેસ્ટ કરીએ ને, ટેસ્ટ જ ચાલુ રાખે છે. 14 કરોડ સ્કૂલમાં છે. પણ કે સરકારી અધિકારીઓ તો ઘણા જ હા કે છે. 31 કરોડ તો સરકારના આળસુ કર્મચારીઓ છે, જે 7મું પગાર પંચ મળ્યું હોય ને તો એ 8માની રાહ જ જોતા હોય છે. પગાર પંચ ક્યારે આવશે? એને સરકારમાંથી લઈ જ લેવું છે. બીપીએલ લેવું છે, આયુષ્માન લેવું છે, મા અમૃતા લેવું છે. હજી નવી માં હોય તો લાવો, હજી કાર્ડ લાવો, લેવાવાળા જ છે. પછી કે બહેનો ઘણા છે ભારતમાં, બાઈઓ તો ખૂબ છે. હા કે બાઈઓ ખૂબ છે ને. 21 કરોડ 99,99,998 બહેનો છે. એ બિચારા બ્યુટી પાર્લરમાંથી ફ્રી થાય, અથવા દયા ભાભીમાંથી નવરા થાય, તો કંઈક દેશનું સારું કરે ને. એ કે આ તો આખું ભારત ખાલી થઈ ગયું. એ કે 2 જણા વધ્યા, તું ને હું 2. હવે તું આખો દિવસ ફેસબુક ને ઇન્સ્ટા ને ટ્વિટરમાં આખો દિવસ ઓનલાઈન મંડાયેલો હોય છે. હવે હું એકલો વધ્યો, કે ભારતનું હું એકલો શું કરી શકું? ભારત સારો કેમ નથી થતો? આવા માણસોની મેન્ટાલિટીથી સારો નથી થતો. કરી જ શકીએ, કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકીએ. સ્વપ્ન રાખો, સાહસ રાખો. જીત પ્રાપ્ત થાય છે સાહસિક સ્વભાવથી. મને પેટમાં દુખે છે, પરીક્ષા નહીં અપાય. માથું દુખે છે, કાલે પેટ નહોતું સાફાયું તો હરડે લે. પરીક્ષા ના આપી શકાય પેટને, માથું સહેજ દુખે, હાથ દુખે એવું લાગે છે. કેટલાકને તાવ આવ્યો ના હોય, તાવ તો હજી ચોટીલા હોય, અને રાજકોટમાં બીમાર થઈ